મારું નામ છે મહેશ દિવેચા, હોકી કોચ રાજકોટ અને વાઇસ પ્રેસિડેન્ટ હોકી ગુજરાત. આમ જોવા જઈએ તો 2030 આપણા માટે એક કહેવાય ને કે મહત્ત્વનું વર્ષ કહી શકાય ગુજરાત માટે, કે જેથી કરીને જે કોમનવેલ્થ ગેમ્સ થાય છે અને કોમનવેલ્થ ગેમ્સથી હું તો એવું નથી કહેતો ખાલી અમદાવાદમાં જ રમાય છે, પણ હું એવું ઈચ્છું છું કે આખા ગુજરાતમાં રમાતું ને એવું લાગે છે, જેથી કરીને આપણે ઘર ઘર સુધી આ કોમનવેલ્થથી એક પ્લેયર ઘર ઘર સુધી મળશે આપણને. ખાસ કરીને તો ગ્રામ્ય સ્તરે, કે જે ગ્રામ્ય સ્તરમાંથી અત્યારે ખેલાડીઓ આપણને બહુ ઓછી કક્ષામાં મળે છે, કે જ્યાં વિકાસ નથી રમતનો. આ કોમનવેલ્થ ગેમ્સનું લાઈવ પ્રસારણ થશે. બધી જગ્યાએ સરકાર પ્રચાર પ્રસારથી બધી જગ્યાએ આમનું લાઈવ પ્રસારણ કરી અને જેથી કરી નાના નાના ખેલાડીઓ છે જે રૂરલ વિસ્તારના છે તે પણ આમાં આગળ આવી અને પોતાનું પ્રોત્સાહન વધારી અને આ ગેમમાં ઘણી બધી ગેમોમાં આગળ આવશે. વિકાસ તો એક જોઈએ ને કે આપણે પહેલેથી જોઈએ કે જ્યારથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા ત્યારે ખેલ મહાકુંભની આપણે શરૂઆત કરેલી. જે ખેલ મહાકુંભની શરૂઆતથી ધીરે ધીરે આપણને જે ગુજરાત રાજ્યને પ્રોત્સાહન મળ્યું છે ખેલાડીઓને, એ હાલમાં અત્યારે જોઈએ ને તો એક સ્ટેજ એવું ગુજરાતમાં આવી ગયું કે પહેલાં આપણી છાપ હતી કે દાળ ભાતિયા કહેવાતા ગુજરાતી, પણ હવે એવું નથી રહ્યું. કે ધીરે ધીરે ખેલ મહાકુંભથી આગળ આવે અને હવે કોમનવેલ્થ જ્યારે આવે છે અને ભવિષ્યમાં આપણે ઓલિમ્પિક રમત પણ અહીંયા લેવાની ટ્રાય કરીએ છીએ. તો વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય છે કે અમદાવાદમાં ઓલરેડી 75 to 90% અપ થઈ ગયું છે, બધું થઈ ગયું છે. એના કારણે બીજા ધીરે ધીરે મહાનગરપાલિકાઓ છે એ પણ એ બાજુ જઈ રહી છે કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરે છે. પ્લેયરો માટેની આપણે હોસ્ટેલો, રમતના મેદાનો આ ધીરે ધીરે મહાનગરપાલિકા લેવલે, પાલિકા લેવલે તૈયાર થઈ ગયા છે. પણ હવે બીજી એક વસ્તુ વધી છે કે ભાઈ હવે ગ્રામ્ય સ્તરે પણ આ જ વસ્તુ આગળ જશે એવી મારી અપેક્ષા છે. રૂપલ રમેશભાઈ અગ્રવાલ, હું હોકીની ખેલાડી છું અને ઘણા ટાઈમથી હું અહીંયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહી છું. ખાસ કરીને તો આપણે એ જ કહેવાનું થાય કે પ્રથમ વખત આપણે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ રમવા જઈ રહી છે, ત્યારે ખાસ કરીને સ્પોર્ટ બાબતે જે સ્પોર્ટનું મહત્ત્વ છે એ આપણને ખાસ બધાને સમજાશે. અને ખાસ કરીને મહિલા સ્પોર્ટ બાબતે આગળ આવે તો આપણા ગુજરાતનું નામ પણ રોશન થાય. એટલે કોમનવેલ્થ ગેમ્સ રમવા જઈ રહી છે તો એ આપણા માટે બહુ મોટી સિદ્ધિની વાત છે. આમ જોઈએ તો ઘરમાં એક ખેલાડી હોવા જોઈએ. આ ગેમ રમવા જઈ રહી છે તો એવું લાગે છે કદાચ આનાથી પ્રેરણા બધાને મળે અને તમામ ઘરમાં એક ખેલાડીઓ આગળ રમવા જઈ શકે. ભગીરથસિંહ જસવંતસિંહ ખેર, હું અહીંયા રાજકોટ શહેર પોલીસમાં છું અને લગભગ 20 વર્ષથી રાજકોટ શહેર હોકી એસોસિએશનનો મેમ્બર છું. પહેલાં તો બહુ મોટી વાત છે, આપણા ગુજરાતને કોમનવેલ્થ ગણી છે અને એનાથી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણો બધો ફાયદો થશે અને બધી જ ગેમને પ્રોત્સાહન મળશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી બેઝિક છે કે બધા છોકરાનો પણ વિકાસ થવાનો જ છે અને બેઝિક બધાને નોલેજ મળે કે આપણે પણ આવી ગેમ રમાડી શકીએ છીએ, તો એનાથી ઘણો બધો વિકાસ થશે. ના 100%, આનાથી ઘણું બધું પ્રોત્સાહન મળશે અને લોકો જોશે તો જ ખબર પડશે કે સ્પોર્ટ્સ આપણા ગુજરાત માટે પણ એટલું જરૂરી જ છે જેટલા બહારના કન્ટ્રી માટે છે. ગુજરાતનો જ ફાયદો છે અને રાજકોટ શહેરનો પણ ફાયદો જ છે.